દાહોદના પ્રભારી સચિવ શ્રી વિજય ખરાડીના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઈ। લોકહિતના તમામ કામો સમયસર પૂર્ણ થાય અને સારી ગુણવત્તા સાથે પૂર્ણ થાય એ દિશાની કામગીરી માર્ગદર્શન સહિત સૂચના અપાઈ। પાણી, રસ્તા, માઇગ્રેશન જેવા પ્રજાકીય પ્રશ્નો સહિત આરોગ્ય, શિક્ષણ, વાસ્મો, MGVCL પુરવઠા, ICDS તેમજ બેંક જેવા અગત્યના મુદ્દાઓ પર વિશેષ ભાર મુકાયો। દાહોદ જિલ્લાના પ્રભારી સચિવ શ્રી વિજય ખરાડીના અધ્યક્ષ સ્થાને જિલ્લા સેવા સદન ખાતે દાહોદ જિલ્લાના મહત્વ મુદ્દાઓ અંગે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી। આ દરમિયાન કલેક્ટર શ્રી સુરભી ગૌતમ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્મિત લોઢા તેમજ પ્રાયોજના વહીવટદાર શ્રી પ્રતિક જૈન ઉપસ્થિત રહ્યા હતા। આ બેઠક દરમિયાન નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી પ્રતિક દવેએ વિવિધ વિભાગીય કામગીરી અંગે PPT થકી વિસ્તારપૂર્વક માહિતી રજૂ કરી હતી, જેમાં દાહોદ જિલ્લાના ઇન્ડિકેટર્સના મુદ્દા પણ રજૂ કરવામાં આવ્યા હતા। આ અંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્મિત લોઢાએ વિભાગ વાઇઝ કામગીરી અંગે મહત્વની જાણકારી આપી હતી। સર્વેમાં મળેલ પ્રાથમિક માહિતી તેમજ પાણી, રસ્તા, માઇગ્રેશન જેવા પ્રજાકીય પ્રશ્નો સહિત આરોગ્ય, શિક્ષણ, વાસ્મો, MGVCL પુરવઠા, ICDS તેમજ બેંક જેવા અગત્યના વિભાગોની કામગીરી અંગે તેમજ આયોજન હેઠળ આવતા કામોમાં મંજૂર થયેલા પ્રગતિ હેઠળના સાથે પેન્ડિંગ કામો અંગે પણ સમીક્ષા કરવામાં આવી હતી। આ નિમિત્તે જળ સંચય, સુજલામ સુફલામ યોજના, રોડ, રસ્તા, પીવાના પાણી, સ્વચ્છતા, વીજળી જેવા કામો પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો, જેમાં પ્રભારી સચિવ શ્રી વિજય ખરાડીએ તમામ અધિકારીશ્રીઓને સ્થળ મુલાકાત કરીને સચોટ માહિતી મેળવી લોકહિતના તમામ કામો સમયસર પૂર્ણ થાય અને સારી ગુણવત્તા સાથે પૂર્ણ થાય એ દિશામાં કામગીરી કરવા માર્ગદર્શન સહિત સૂચના આપી હતી। આ બેઠક અન્વયે ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુડિયા, ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ ભાભોર, ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરી, દાહોદ નિવાસી અધિક્ષક કલેક્ટર શ્રી JM રાવલ, નાયબ પોલીસ અધિક્ષક શ્રી ભંડારી, નાયબ વન સંરક્ષક શ્રી દેવગઢ બારિયા, નાયબ વન સંરક્ષક શ્રી દાહોદ પ્રાંત અધિકારીશ્રીઓએ, ચીફ ઓફિસરશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ તેમજ જિલ્લાના અમલીકરણ અધિકારીશ્રીઓએ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર વિપુલ કુમાર બારિયા, પીપલોદ।